લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાયપુરા તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। ત્યારે અપક્ષ ઉમેદવાર અર્જુનભાઈ રાયસંગભાઈ સોલંકીએ રાયપુરા ગામે ડોર ટુ ડોર લોકસંપર્ક ફેરણી યોજી હતી। આ દરમિયાન તેમણે ગામના લોકોને છેલ્લા 4 વર્ષમાં કરાયેલા વિકાસ કાર્યો વિશે માહિતગાર કર્યા હતા અને ભવિષ્યના વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। ફેરણી દરમિયાન ગામના અગ્રણીઓ, આગેવાનો, સ્થાનિકો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। લોકોમાંથી અર્જુનભાઈ સોલંકી પ્રત્યે ભારે વિશ્વાસ જોવા મળ્યો હતો। ગામ લોકોએ ખુલ્લેઆમ સમર્થન જાહેર કરતા કહ્યું હતું કે તેઓ મોટી સંખ્યામાં મત આપીને અર્જુનભાઈને વિજયી બનાવશે। અર્જુનભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વિકાસના માર્ગ ઉપર ગામને આગળ વધારવાનું કામ ચાલુ રાખવા માટે આપ સૌનો સાથ અને આશીર્વાદ જરૂરી છે। અપક્ષ ઉમેદવાર તરીકે તેઓનું ચૂંટણી નિશાન ગ્લાસ છે અને અનુક્રમ નંબર 3 છે। તેમણે મતદારોને વોટ ફોર ગ્લાસ, વોટ ફોર અર્જુનભાઈનું આહવાન કર્યું હતું। આ લોકસંપર્ક અભિયાનને મળેલા પ્રચંડ પ્રતિસાદને લઈને અર્જુનભાઈ સોલંકીની જીતની સંભાવનાઓ વધુ મજબૂત બની રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। આજરોજ રાયપુરા તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવાર તરીકે હું મારા મત વિસ્તારમાં આંપાડ ગામે ભાતીજી મંદિરના આશીર્વાદ લઈ સાથે અલગ ધણી રામા પીરના દર્શન કરી આજે અનેક મંદિરોના દર્શન કરી આજે આંપાડ ગામે રેલી સ્વરૂપે મારા મત વિસ્તારના દરેક મતદારોને જાગૃત કર્યા અને મતદારોને એક જ વાત છે કે એક જ ચાલે, અર્જુનભાઈ ચાલે, વિકાસ ચાલે। આ ગામના દરેક પ્રસંગથી માંડીને તમામ જગ્યાએ મેં મારી હાજરી આપી છે અને મારા મતદાર ભાઈઓ મને ફૂલ સપોર્ટ કર્યો છે। સાથે બહુ ઘણી સંખ્યામાં મારી સાથે રેલીમાં જોડાયેલા। તો હું આપ સૌને વિનંતી કરું કે તારીખ 26/4/2026ના રોજે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી આપનું મતદાન કરો અને કરાવો અને એ અપક્ષ ઉમેદવાર તરીકે મારું નિશાન છે કાચનું ગ્લાસ।